ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. મિત્રો, જાગીને ચા પાણી નાસ્તો કરીને હું આવી ગયો બાજરીમાં પાણી વાળવા. બાજરી વાવવાની હતી તો મેં કરી દીધી મોટર શરૂ. ફાઇનલી મિત્રો, 2-3 નાકા પીધા ત્યાં પાછી લાઇટ વહી ગઈ છે. હું આવી ગયો ઈંદોળે, લાઇટ વહી ગઈ. હવે લાઇટની વાટ જોઈને બેઠો. દિવસે લાઇટ હોય એટલે આમ જ થાય, કારક હરખી આવે તો લાઇટની વાટ જોઈને વહી આવ્યો પછી ઈંદોળે આવી શકવો. ફાઇનલી મિત્રો, લાઇટ આવી ગઈ છે અને એક મોટર શરૂ કરી દીધી અને બીજી વાડી ત્યાં જવાનું છે. એ મોટર પણ શરૂ કરવાની છે. 2 મોટર શરૂ હતી તો એ મોટર શરૂ કરી આવું. ફાઇનલી મિત્રો, હું બીજી વાડી આવી ગયો, મોટર શરૂ કરી દીધી. તો ફાઇનલી ગાઈસ, 2 ઠેકાણે મોટર શરૂ કરી દીધી છે. 2 ઠેકાણે નાકા પણ વાળી આવ્યો હતો, ભરાઈ ગયા હતા. તો અને પછી આવી ગયો હું ઘરે, કેમ કે મારે જમવાનું બાકી હતું. તો ફાઇનલી ગાઈસ, હું જમી લઉં. ફાઇનલી ગાઈસ, મેં જમી લીધું છે ને હવે નાકા ભરાઈ ગયા છે તો પાછું જાઉં છું નાકા વાળવા. તો ફાઇનલી ગાઈસ, આપણે બાજરી આવી ગયો ને નાકું વાળી લીધું છે અને એટલીક બાજરી વાળી દીધી છે. બીજી થોડીક ઘણી પાવાની બાકી છે. તો ફાઇનલી મિત્રો, પછી નાકા વાળીને બીજે હું ઈંદોળે, તડકો છે એટલે. તો ફાઇનલી ગાઈસ, આપણે ઘણી ખરી બાજરી પાઈ દીધી છે અને હવે 2 કેરા બાકી છે પાવાના. ઘણી ખરી પી ગઈ બાજરી. ઘણી ખરી પાઈ દીધી અને હવે 2 કેરા બાકી છે. તો ફાઇનલી ગાઈસ, બધી બાજરી પી ગઈ ને પછી હું આવી ગયો મામાની વાડીએ. અમારે શેણા કાઢવાના છે હલરમાં. તો આવી ગયા મામાની વાડીએ અને હમણાં હલર પણ આવે જ છે. ફાઇનલી મિત્રો, હલર આવી ગયું છે અને હવે કાઢવાના છે શેણા. તો કાઢવા મળીએ. તો શેણા કાઢીએ છીએ મિત્રો. ગાઈસ, મામાના બધા શેણા નીકળી ગયા છે. પછી આવતા રહો ઘેરે આવીને હવે નાવાનું છે. ભૂકીવાળા છે એટલે બધા શેણા કાઢી નાખ્યા હતા. હલરનો થોડોક જ વિડીયો બનાવ્યો હતો, જાજો નહોતો બનાવ્યો, કેમ કે ડેઈલી હલરના વિડીયો હોય તો મજા ના આવે. તો હવે તો ઘરે વહી આવ્યા ને નાઈને જ છીએ. નાવાનું બાકી છે તો નાઈને પછી મળીએ. ફાઇનલી ગાઈસ, હું નાઈ નાખ્યો છું ને નાઈને પછી રસકામાં મોટર શરૂ હતી. હું આવ્યો નાકું જોવા, એટલે કોઈ ગયું રસકાના 2 કેરા છે
કંઈક આવો રસ્કો છે મિત્રો, હું તમને બતાવું. ગાઈસ આ 2 પાટિયા છે રસ્કાના હોપટ. એનકા તો હમણાં જ વાઈટો થયો રસ્કો એટલે નાનો છે, ઉલ્કા ઘણો મોટો છે. ને આ છે ઘઉં પણ હવે 3-4 દિવસ નહીં, આમ તો 5-6 દિવસમાં કઠમાં લેવા જશે. સુકાઈ ગયા છે. અને ઉલ્કા બીજા સીણા છે એ વાટવા જો છે, એ સુકાઈ ગયા. ને ઉલ્કા એક ઘેરો બીજો લીલો સીણાનો છે, ને એક બાજરી છે, બાજરી ને જાય. મિત્રો આ એક બીજા સીણા છે, 4-5 વીઘાના છે. આ બાકી ગયા છે, આને પણ વાઢવા જોઈશે. સીણામાં આવો ફાલ છે. તો ફાઇનલી ગાઈસ મેં સીણા અને ઘઉં ને એવું બધું તમને બતાવ્યું. અને હવે જવાનું છે મારા ગામમાં. પછી તો શું આવીને વિડીયો એડિટ કરવાનો. તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તે. હવે મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં મોગલ. અને જો મિત્રો તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો.